હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આર્ટિકલ કન્ટિન્યુ કરીએ મિત્રો. તો આ વિડીયોમાં તમે સૌથી પહેલાં એક મહત્વનો મુદ્દો શીખશો. વોટ, સચ, મેની, ક્વાઇટ અને રાધર. વોટનો મિનિંગ શું થાય છે? જ્યારે પણ વોટનો પ્રયોગ ક્યારે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્યમાં વોટનો પ્રયોગ થાય ત્યારે એનો મિનિંગ થશે મિત્રો કેટલું અથવા કેવું. ઓકે, વોટ ખાલી જગ્યા મેમોરેબલ મેચ ઇટ વોઝ. તો વોટ પછી મિત્રો, વોટ પછી એડજેક્ટિવ પછી એક વચન નાઉન આવેલ હોય, એક વચન નાઉન આવેલ હોય તો ત્યાં મિત્રો આપણે એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ કરીએ છીએ. વોટ એન આઈડિયા, વોટ અ પીટી, વોટ અ પીટી, વોટ અ બોય. બરાબર. વોટ એન ઇન્ટેલિજન્ટ ગર્લ શી ઇઝ. બરાબર. અહીંયા ઉચ્ચાર વ્યંજન થાય છે તો આપણે અહીંયા અ આર્ટિકલ મૂકીશું. વોટ અ મેમોરેબલ મેચ ઇટ વોઝ. તે એક કેટલી યાદગાર મેચ હતી. એક મિનિંગ અહીંયા મેચ થાય છે મિત્રો. પછી સચ, આવું અથવા આટલું મિનિંગ થશે સચનો. વી હેવ નેવર સીન સચ અ બ્યુટીફુલ પ્લેસ. તો અહીંયા મિત્રો સચ પછી એક વચન નાઉન આવેલું છે, વચ્ચે તો એડજેક્ટિવ છે જ, ધ્યાનમાં લઈ લઈશું. ઓકે, એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન, એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન. તો અહીંયા વોટ અને સચ પછી એ અથવા એન આર્ટિકલ આવશે. વી હેવ નેવર સીન સચ અ બ્યુટીફુલ પ્લેસ. અમે આટલું સુંદર સ્થળ, અમે આટલી સુંદર જગ્યા ક્યારેય જોઈ નથી. ત્રીજું વાક્ય જુઓ મિત્રો. મેની શબ્દનો મિનિંગ થાય છે ઘણા, પરંતુ યાદ રાખી લો મિત્રો, મેની શબ્દ પછી એક વચન નાઉન આવેલું હોય, મેની શબ્દ પછી એક વચન નાઉન આવેલું હોય તો ત્યાં પણ મિત્રો આપણે એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ કરીશું. માની લો કે હું તમને બીજું એક વાક્ય આપું. મેની ખાલી જગ્યા એન્ટ, એન્ટ એટલે કીડી, તો અહીંયા એન આર્ટિકલ આવશે. મેની પછી અહીંયા એન્ટ એક વચન નાઉન છે, મિનિંગ તો બહુવચન જ થશે. અને પાછું ધ્યાનમાં લઈ લો, અને જો એક વચન નાઉન આવેલો હોય મેની પછી તો અહીંયા એ અથવા એન આર્ટિકલ તો આવશે જ, પણ અહીંયા ક્રિયાપદ પણ મિત્રો એક વચન આવશે. ક્રિયાપદ પણ એક વચન આવશે. મેની અ સોલ્જર હેઝ ડાઈડ ઇન ધ વોર. ઘણા સૈનિકો યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. સૈનિકો તો ઘણા બધા છે, એક સૈનિક નથી, પણ મેની પછી એક વચન નાઉન મૂકો તો એ અથવા એન આર્ટિકલ, ક્રિયાપદ એક વચન. હવે આ સોલ્જરને બહુવચનમાં પણ દર્શાવી શકો છો તો આર્ટિકલ નહીં આવે. મેની સોલ્જર્સ, તો અહીંયા હેઝના બદલે હેવ આવશે, બહુવચન. મેની સોલ્જર્સ હેવ ડાઈડ ઇન ધ વોર. ઘણા સૈનિકો યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. રાઈટ. ચલો, એ રીતે ક્વાઇટ શબ્દ છે. ક્વાઇટ શબ્દનો મિનિંગ થશે મિત્રો બિલકુલ, તદ્દન, ખૂબ જ. ઓકે, તો અહીંયા પણ મિત્રો ધ્યાનમાં લઈ લઈશું. અહીંયા અનલકી એડજેક્ટિવ છે અને અહીંયા એક વચન નાઉન છે. ક્વાઇટ પછી અહીંયા એક વચન નાઉન છે. તો યુ આર ક્વાઇટ એન અનલકી મેન. તું એક બિલકુલ દુર્ભાગ્યશાળી માણસ છે, અથવા તું ખૂબ જ દુર્ભાગ્યશાળી માણસ છે. તું એક ખૂબ જ દુર્ભાગ્યશાળી માણસ છે. અહીંયા એક માણસ અર્થ નીકળે છે એકનું. ક્લિયર. અને અહીંયા પણ જુઓ મિત્રો, ધીસ ઇઝ રાધર ખાલી જગ્યા મેટર. તો અહીંયા મેટર એક વચન નાઉન છે, આ બંને એક વચન નાઉન છે, જોઈ લો મિત્રો. તો એક વચન નાઉન આમના પછી આવ્યા હોય ગણી શકાય તેવા, તો અહીંયા મિત્રો આપણે અ આર્ટિકલ મૂકીશું. રાધરનો મિનિંગ શું થાય છે? રાધરનો મિનિંગ થાય છે વસ્તુતઃ, વસ્તુતઃ. બરાબર. અથવા સામાન્યતઃ. બહુ વધારે નહીં અને બહુ ઓછું પણ નહીં, મધ્યમ લેવલે, મધ્યમ માત્રામાં. તો ધીસ ઇઝ રાધર અ ડિસઅપોઇન્ટિંગ મેટર. આ એક વસ્તુતઃ નિરાશાજનક બાબત છે. આ એક વસ્તુતઃ નિરાશાજનક બાબત છે, એક બાબત છે, અ આર્ટિકલ. આ બધા શબ્દોની વિશેષતા એ છે મિત્રો કે આ બધા શબ્દોમાં એડજેક્ટિવ અને નાઉનની આગળ આર્ટિકલ આવશે, એ અથવા એન.
નાઉનની આગળ નહીં આવે, નાઉનની આગળ એડજેક્ટિવ અને એ એડજેક્ટિવની આગળ એ અથવા એન આર્ટિકલ આવશે. ચલો આટલું ક્લિયર. તો આ એક ક્રમ મિત્રો ધ્યાનમાં રાખવાનો છે તમારે. વોટ, સચ, મેની, ક્વાઇટ અને રાધર આ 5 શબ્દો પછી એડજેક્ટિવ અને એકવચન નાઉન આવેલું હોય તો એ એડજેક્ટિવ અને એકવચન નાઉનની આગળ આર્ટિકલ આવશે. માની લો હું તમને કહું આ જ વાક્ય, બરાબર, યુ આર વેરી અનલકી મેન. ક્વાઇટ શબ્દના બદલે જો તમે વેરી શબ્દનો પ્રયોગ કરશો તો એ અથવા એન આર્ટિકલ વેરીની આગળ આવશે. યુ આર અ વેરી અનલકી મેન. અને વેરીના બદલે ક્વાઇટ શબ્દનો પ્રયોગ કરશો તો ક્વાઇટની આગળ આર્ટિકલ નહીં આવે, ક્વાઇટ પછી એડજેક્ટિવ અને નાઉનની આગળ આર્ટિકલ આવશે. યુ આર ક્વાઇટ એન અનલકી મેન. બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. શી ઇઝ અ ક્વાઇટ બ્રિલિયન્ટ ગર્લ. ઓકે, બીજું વાક્ય લખું છું મિત્રો. શી ઇઝ ક્વાઇટ અ બ્રિલિયન્ટ ગર્લ. તો ક્વાઇટ શબ્દની વિશેષતા એ છે કે ક્વાઇટ શબ્દની આગળ આર્ટિકલ મૂકો તો એ ખોટું, આ વાક્ય ખોટું. બરાબર. પણ ક્વાઇટ શબ્દનો પ્રયોગ કરો તમે તો પાછળ એડજેક્ટિવ અને એકવચન નાઉન છે. અહીંયા એડજેક્ટિવ અને એકવચન નાઉન છે, પરંતુ એ અથવા એના આર્ટિકલ ક્વાઇટની આગળ નહીં આવે, ક્વાઇટ પછી એડજેક્ટિવની આગળ આવે છે. ધ્યાનમાં લઈ લઈશું. પણ એડજેક્ટિવની આગળ પાછળ એકવચન નાઉન હોય તો. બરાબર. હવે અહીંયા પાછળ એકવચન નાઉન ના હોય તો આર્ટિકલ નહીં આવે. શી ઇઝ ક્વાઇટ બ્રિલિયન્ટ. બરાબર. જો આ વાક્ય શી ઇઝ ક્વાઇટ બ્રિલિયન્ટ, તેણે ખૂબ જ બુદ્ધિશાળી છે. આ બંને વાક્યો સાચા. અહીંયા અ આર્ટિકલ આવ્યું, પાછળ એકવચન નાઉન છે. અહીંયા અ આર્ટિકલ ના આવ્યું, પાછળ એકવચન નાઉન નથી. હવે જુઓ મિત્રો આ વાક્ય જોઈએ. શી ઇઝ વેરી અ બ્રિલિયન્ટ ગર્લ. ચલો આ વાક્ય સાચું કે ખોટું મિત્રો? તો ખોટું. સિમ્પલ વસ્તુ છે. શી ઇઝ વેરી અ બ્રિલિયન્ટ ગર્લ. એમાં મિત્રો વેરી શબ્દ પછી આર્ટિકલ ના આવે, વેરીની આગળ આવશે. પાછળ એક વચન નાઉન છે, તેમ છતાં આ વાક્ય ખોટું, આર્ટિકલ મૂક્યું છે, વેરીની આગળ આવશે. સાચું વાક્ય શું થાય? શી ઇઝ અ વેરી બ્રિલિયન્ટ ગર્લ. શી ઇઝ અ વેરી બ્રિલિયન્ટ ગર્લ. ઓકે, તો આર્ટિકલ મિત્રો વેરીની આગળ આવે છે, પાછળ નહીં. અને ક્વાઇટની આગળ આર્ટિકલ મૂકવાનો તો ક્વાઇટની આગળ નહીં, ક્વાઇટની પાછળ આવશે. પાછળ એક વચન નાઉન જરૂરી છે આના માટે. શી ઇઝ ક્વાઇટ અ બ્રિલિયન્ટ ગર્લ અને શી ઇઝ અ વેરી બ્રિલિયન્ટ ગર્લ. અને આમાં પણ એવું મિત્રો, જો પાછળ એક વચન નાઉન હોય તો શી ઇઝ વેરી બ્રિલિયન્ટ, તેણે ખૂબ જ હોશિયાર તેજસ્વી છે. બસ, પાછળ નાઉન નથી તો અહીંયા આર્ટિકલ નહીં આવે, અહીંયા આર્ટિકલ નહીં આવે. આ વાક્ય ખોટું, આ બે વાક્ય સાચા. ડન. તો આ એક મુદ્દો મિત્રો ધ્યાનમાં લઈ લઈશું. ક્વાઇટ અને વેરીમાં આટલો તફાવત છે. હવે મિત્રો બીજા કેટલાક શબ્દો, જેમ કે હાઉ. જ્યારે પણ ઉદ્ગાર વાક્યમાં હાઉ આવશે ત્યારે કેટલું અને કેવું અર્થ થશે. ટુ અને સો આ બંનેનો મિનિંગ થાય છે ખૂબ જ, ખૂબ જ. ઓકે, સોનો મિનિંગ થશે મિત્રો એટલું બધું. આ બંનેઓનો જરા ડિફરન્સ ધ્યાનમાં લઈ લો. બરાબર, આ બંનેઓના અર્થમાં જરા ડિફરન્સ ધ્યાનમાં લઈ લો. ફરીથી આપણે સમજી લઈએ. ટુનો મિનિંગ વધુ પડતું થાય છે ખૂબ જ. આપણે આ શબ્દ ઓલરેડી શીખી ચૂક્યા છે, વધુ પડતું અથવા ખૂબ જ. અને સોનો મિનિંગ થાય છે એટલું બધું, એટલું બધું અથવા ખૂબ જ પણ અર્થ થાય. ઓકે, અને એઝનો મિનિંગ થાય છે જેવું અથવા જેટલું. ઓકે, અને એવું પણ અર્થ થશે, એવું અને એટલું. ઓકે, ચલો હવે જુઓ મિત્રો, હાઉ બ્રિલિયન્ટ ખાલી જગ્યા ગર્લ શી ઇઝ. અહીંયા હાઉ શબ્દ છે, હાઉ શબ્દ પછી એક વચન નાઉન છે મિત્રો. હાઉ શબ્દ પછી આ એડજેક્ટિવ અને એડજેક્ટિવ પછી મિત્રો એક વચન નાઉન છે. તો અહીંયા મિત્રો આપણે એડજેક્ટિવની આગળ આર્ટિકલ નહીં મૂકીએ. હાઉ એન બ્રિલિયન્ટ ગર્લ નહીં આવે, વોટ હશે તો આવશે. બરાબર, ધ્યાનમાં લઈ લો. વોટ અ બ્રિલિયન્ટ ગર્લ. વોટ અ બ્રિલિયન્ટ ગર્લ
શી ઇઝ. ઓકે, એમાં એડજેક્ટિવ અને એક વચન નાઉનની આગળ એ અથવા એના આર્ટિકલ આવશે. વોટ હશે તો વોટ અ બ્રિલિયન્ટ ગર્લ, બરાબર. અને એ જ વાક્યને તમે હાઉથી દર્શાવશો તો પછી બ્રિલિયન્ટની આગળ આર્ટિકલ નહીં આવે, ગર્લ શબ્દ નાઉનની આગળ આર્ટિકલ મૂકવું પડશે. હાઉ બ્રિલિયન્ટ અ ગર્લ ઇઝ, એમાં વિશેષતા એ છે કે હાઉ શબ્દ પછી તરત જ મિત્રો આપણે એડજેક્ટિવ મૂકવું પડે, વચ્ચે આર્ટિકલ ના આવે. હાઉ બ્રિલિયન્ટ અ ગર્લ શી ઇઝ, બંનેનો મિનિંગ એક જ થશે કે કેટલી હોશિયાર છોકરી છે તે. બંને વાક્યો સાચા છે મિત્રો, પણ હાઉ શબ્દ પછી આર્ટિકલ તરત નહીં આવે. ઓકે, તો હાઉ શબ્દ પછી તરત એડજેક્ટિવ આવશે, પછી એક વચન નાઉન મૂક્યું હોય તો એની આગળ એ અથવા એના આર્ટિકલ મૂકી દેવાનું. અને વોટ પછી મિત્રો તરત એડજેક્ટિવ નહીં આવે, એની આગળ વચ્ચે આર્ટિકલ એ અથવા એન મૂકવું પડે. જો પાછળ એક વચન નાઉન હોય તો, પાછળ બહુવચન નાઉન હોય તો પછી આર્ટિકલ મૂકવાની જરૂર નથી, તો પછી તરત એડજેક્ટિવ આવશે. વોટ હાર્ડ વર્કિંગ પીપલ ધે આર, તો હાર્ડ વર્કિંગ પછી પીપલ બહુવચન છે, તો પછી વોટ પછી આર્ટિકલ નહીં આવે. જ્યારે પણ એક વચન નાઉન આવેલું હોય અને આગળ એડજેક્ટિવની આગળ હાઉ હોય તો આર્ટિકલ એ અથવા એન એડજેક્ટિવ પછી નાઉનની બિલકુલ આગળ મૂકીશું, અને આગળ વોટ આપેલું હોય તો આર્ટિકલ એડજેક્ટિવની આગળ મૂકીશું, નાઉનની આગળ નહીં, એડજેક્ટિવની આગળ. થોડાક વાક્યો એના પછી જોઈએ છે, બરાબર. એ જ રીતે આ વાક્યમાં પણ એવું છે મિત્રો, ટુ પછી તરત એડજેક્ટિવ આવશે. પછી જો તમે એક વચન નાઉન મૂકેલું હોય, એક વચન નાઉન ગણી શકાય તેવું, ધ્યાનમાં લઈ લેજો, કાઉન્ટેબલ, ગણી શકાય તેવું એક વચન નાઉન જો તમે મૂકેલું હોય તો પછી અહીંયા મિત્રો એ અથવા એન આર્ટિકલ આવશે. જય ઇઝ ટુ વીક અ બોય, એટલે જય એ એક ખૂબ જ, જય એ એક ખૂબ જ દુબળો છોકરો છે. ઓકે, હવે આપણે આ શબ્દને જરા સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો, આ શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. જો જય ઇઝ અ વેરી વીક બોય. બીજું વાક્ય, જય ઇઝ ક્વાઇટ અ વીક બોય. સમજો વ્યવસ્થિત મિત્રો. અને ત્રીજું વાક્ય હમણાં આપણે જોયું, જય ઇઝ ટુ વીક અ બોય. અહીંયા જુઓ મિત્રો, વેરી, ક્વાઇટ અને ટુ, ત્રણે ત્રણ શબ્દોનો અર્થ થાય છે ખૂબ જ, પરંતુ એમની સાથે એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન, એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન, એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન આવેલું હોય તો ત્યાં આપણે એ અથવા એન આર્ટિકલ મૂકીશું. એમાં કોઈ ડાઉટ નથી મિત્રો, ત્યાં આપણે એ અથવા એન આર્ટિકલ મૂકીશું, એમાં કોઈ જ મગજમારી નથી. પરંતુ એડજેક્ટિવ આર્ટિકલ ક્યાં મુકાશે, એ અથવા એન આર્ટિકલ ક્યાં મુકાશે, એ બહુ મેટર કરે છે. તો ક્યાં મુકાશે મિત્રો? અહીંયા આપણે વેરી વીક બોય, એડવર્બ, એડજેક્ટિવ અને નાઉન, આ ત્રણે ત્રણની બિલકુલ આગળ મુકાશે. પરંતુ અહીંયા ક્વાઇટ એડવર્બ છે, એડજેક્ટિવ અને નાઉન, તો એડજેક્ટિવ નાઉનની આગળ આવશે, આ એડવર્બની આગળ નહીં આવે. ક્વાઇટ શબ્દની આગળ આર્ટિકલ નહીં આવે, ક્વાઇટ પછી આવે, બરાબર. અને આમાં મિત્રો એડવર્બ, એડજેક્ટિવ અને નાઉન, એમાં નાઉનની આગળ આર્ટિકલ આવશે, એડજેક્ટિવની એડવર્બને આગળ મૂકવાના. આ ત્રણ વાક્યોને થોડીક પ્રેક્ટિસ કરી લો મિત્રો, આવા એ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછી શકે છે. શું પૂછશે ખબર છે તમને? સાચું વાક્ય શોધી કાઢો. એમાં આ એક ટુ વાળું વાક્ય આપેલું હશે નીચે ચાર ઓપ્શનમાં. જય ઇઝ અ ટુ વીક બોય, ખોટું. જય ઇઝ ટુ અ વીક બોય, ખોટું. જય ઇઝ ટુ વીક બોય, ખોટું. આર્ટિકલ મૂક્યું જ નથી, એક વચન નાઉન છે તો મૂકવું પડે. જય ઇઝ ટુ વીક અ બોય, સાચું. આ ક્રમ, આ મુદ્દા પણ મહત્વના છે મિત્રો. ઓકે, ક્લિયર થઈ રહ્યું છે? તો આવા પ્રશ્નો પણ આવી શકે. તો જય ઇઝ અ વેરી વીક બોય, જય ઇઝ ક્વાઇટ અ વીક બોય, જય ઇઝ ટુ વીક અ બોય. આર્ટિકલ ક્યાં આવે છે? વેરી મૂકશો તો બિલકુલ આગળ પાછળ નાઉન હશે, તો નાઉન હોવું જોઈએ. આ તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. જો આ ત્રણે ત્રણમાં નાઉન નહીં હોય તો આર્ટિકલ નહીં આવે. જય ઇઝ વેરી વીક,
જય ઇઝ ક્વાઇટ વીક, જય ઇઝ ટુ વીક. બસ નાઉન નહીં હોય તો આર્ટિકલની મગજમારી નથી, પણ ગણી શકાય તેવું એક વચન નાઉન હોય તો એ અથવા એન આર્ટિકલ જે મૂકવાનું છે, આ ત્રણેય શબ્દોનો પ્રયોગ થયો હોય તો ક્યાં મુકાય? બધાની આગળ, આ ત્રણની આગળ, આમાં આ બેની જ આગળ આ ક્વાઇટ શબ્દ આગળ મૂકી દેવો પડશે, અને આમાં ખાલી આ એકલાની આગળ આ બે શબ્દોની આગળ રાખવા પડશે. કેટલું મસ્ત સિક્વન્સ જળવાય છે કે નહીં? બસ એ જ રીતે મિત્રો આપણે બીજો એક મહત્વનો મુદ્દો સમજવાનો છે. શું સમજવાનો છે? સમજજો. બરાબર. વોટ એન ઓનેસ્ટ મેન હી ઇઝ. તે કેટલો પ્રામાણિક માણસ છે. વોટ એન ઓનેસ્ટ મેન હી ઇઝ. બરાબર. અને અહીંયા વોટના બદલે હાઉ મૂકીશું તો હાઉ ઓનેસ્ટ અ મેન હી ઇઝ. આ ટુ જેવું થયું જુઓ. બરાબર. તો વોટ પછી મિત્રો એડજેક્ટિવ અને એક વચન નાઉનની આગળ એ અથવા એન આર્ટિકલ આવે છે. અને હાઉમાં શું પરિસ્થિતિ છે? હાઉમાં મિત્રો ખાલી એક વચન નાઉનની આગળ આર્ટિકલ આવે છે, એડજેક્ટિવ આગળ આવી જશે, હાઉની સાથે જોડાઈ જશે. વોટનો પ્રયોગ કરશો તો એડજેક્ટિવ નાઉન સાથે જોડાય છે. હાઉનો પ્રયોગ કરશો તો વોટનો પ્રયોગ કરશો તો એડજેક્ટિવ નાઉનની સાથે જોડાય છે, મેનની સાથે. અને હાઉનો પ્રયોગ કરશો તો એડજેક્ટિવ હાઉ સાથે જોડાઈ જાય છે. તો પછી પાછળ નાઉન બચે છે તો એની આગળ આર્ટિકલ મૂકવાનું રહે. ક્લિયર થઈ ગયું? તો આ પ્રકારના પ્રશ્નો પણ તમને પરીક્ષામાં પૂછી શકે છે. પણ પરંતુ સમજો મિત્રો, વોટ હાર્ડ વર્કિંગ people they are. હાર્ડ વર્કિંગ એડજેક્ટિવ, પીપલ નાઉન છે પણ બહુવચન નાઉન છે, તો અહીંયા ભૂલથી પણ આર્ટિકલ નહીં મૂકવાનું. તો આ જ વાક્ય આપણે હાઉ હાર્ડ વર્કિંગ પીપલ, હાઉ હાર્ડ વર્કિંગ પીપલ they are. ઓકે, હાઉ હાર્ડ વર્કિંગ પીપલ they are. એક વચન નાઉન હોય તો હાઉ હાર્ડ વર્કિંગ પછી આર્ટિકલ આવતું હોય છે, અને અહીંયા એક વચન નાઉન હોય તો વટ પછી આર્ટિકલ આવતું હોય છે. પરંતુ અહીંયા નાઉન બહુવચન છે એટલે મિત્રો અહીંયા આપણે આર્ટિકલ નહીં મૂકીએ. તો વોટ અને હાઉ પછી નાઉન બહુવચન હોય અથવા એકલું એડજેક્ટિવ હોય તો આર્ટિકલ નહીં આવે. ક્લિયર થઈ ગયું? બરાબર. ચાલો, તો આ એક મુદ્દો પણ આપણે ધ્યાનમાં રાખીશું. હવે જુઓ મિત્રો, આ એક વાક્ય છે, શોર્ટ ટ્રીક તો પછી સમજીએ છીએ, ખાલી જગ્યા પૂછાય તો. સો પછી એડજેક્ટિવ. આ બધા જ શબ્દોમાં મિત્રો એવું છે, આ બધા શબ્દો સાથે એડજેક્ટિવ તરત જ જોડાઈ જાય, એડજેક્ટિવ તરત જ જોડાઈ જાય. પછી ખાલી એક વચન નાઉન બચે છે, એની આગળ આપણે આ આર્ટિકલ મૂકીશું. ઇટ ઇઝ સો ફાઇન અ ડે, એટલે ખૂબ જ સરસ દિવસ છે. હવે અહીંયા તમે વેરીનો પ્રયોગ કરશો તો ઇટ ઇઝ અ વેરી ફાઇન ડે, તો વેરીની આગળ આર્ટિકલ આવશે. બરાબર. એ જ રીતે ક્વાઇટનો પ્રયોગ કરશો તો ઇટ ઇઝ ક્વાઇટ અ ફાઇન ડે, તો પછી ફાઇન અને ડેની આગળ આર્ટિકલ આવશે. ઓકે, ચલો એ રીતે આ વાક્ય જુઓ મિત્રો. અહીંયા સો શબ્દ આપેલો છે, પછી ગુડ એડજેક્ટિવ એની સાથે જોડાઈ ગયું, અને અહીંયા મૂવી એક વચન નાઉન. બરાબર છે. તો અહીંયા આર્ટિકલ આવશે. આઈ હેવ નેવર સીન સો ગુડ અ મૂવી એઝ ધીઝ. મેં આના જેટલી એક સારી મૂવી ક્યારેય જોઈ નથી. બરાબર. એ જ રીતે એઝ શબ્દ છે, એઝ શબ્દ અહીંયા એક્સપિરિયન્સ્ડ એડજેક્ટિવ એની સાથે જોડાઈ ગયું, અને એન્જિનિયર મિત્રો એક વચન નાઉન છે. તો શી ઇઝ એઝ એક્સપિરિયન્સ્ડ એન એન્જિનિયર એઝ યુ. તો ધ્યાનમાં લઈ લો મિત્રો, આ ચાર શબ્દો હાઉ, ટુ, સો અને એઝ, આ ચારેય શબ્દોમાં હાઉ પછી તરત એડજેક્ટિવ આવેલું હોય અને એના પછી એક વચન નાઉન આવેલું હોય, તો ત્યાં આપણે ગણી શકાય તેવું એક વચન નાઉન હોય તો ત્યાં આપણે એ અથવા એન આર્ટિકલ મૂકીશું. બરાબર. અને આગળના શબ્દોમાં શું વિશેષતા છે? આ બધા જ શબ્દો આવેલા હોય અને એના પછી એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન, એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન, એડજેક્ટિવ અથવા તો ખાલી એક વચન નાઉન, એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન, એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન, તો ત્યાં પણ આપણે એ અથવા એન આર્ટિકલ મૂકીશું. મુદ્દો ક્લિયર થઈ ગયો મિત્રો તમને? હવે અહીંયા એક બીજો મહત્વનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે આપણે મિત્રો. ઓલ, બોથ, ડબલ અને એક્ઝેક્ટલી. ઓલ એટલે બધા જ, બોથ એટલે બંને, ડબલ એટલે બમણું, અને એક્ઝેક્ટલી એટલે એ જ. બરાબર, એ જ અથવા બિલકુલ.
તો આ શબ્દો પછી આવેલ બહુવચન નાઉન હોય, એડજેક્ટિવ સાથે આવેલું બહુવચન નાઉન હોય, અહીંયા પણ એડજેક્ટિવ સાથે આવેલું બહુવચન નાઉન હોય, કે પછી એકવચન નાઉન હોય, કે પછી એડજેક્ટિવ પ્લસ એકવચન નાઉન હોય, આ બધા શબ્દો પછી આપણે ધ આર્ટિકલ મૂકીશું, કારણ કે અહીંયા આપણે નિશ્ચિતતા દર્શાવીએ છીએ. વી હેવ ઇન્વાઇટેડ ઓલ ધ ફેમસ સિંગર્સ. અમે એ બધા જ લોકપ્રિય ગાયકોને બોલાવ્યા છે, એ બધા જ. બોથ ધ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ આર ફ્રોમ ચેન્નઈ. એ બંને નિશ્ચિત, એ બંને છોકરાઓ ચેન્નઈથી આવેલા છે. આઈ વોન્ટ ડબલ ધ એમાઉન્ટ. મને આ બમણી રકમ જોઈએ છે. ધીસ ઇઝ એક્ઝેક્ટલી ધ રાઇટ આન્સર. આ એક્ઝેક્ટલી એ જ સાચો જવાબ છે, બિલકુલ એ જ સાચો જવાબ છે. ક્લિયર થઈ ગયું મિત્રો તમને અહીંયા? બરાબર. તો આ એક નવો મુદ્દો પણ આપણે ધ્યાનમાં લઈ લઈશું. આના પછી મિત્રો આપણે ઓનલી શબ્દની વિશેષતા સમજીએ. ઓનલી શબ્દનો એક અર્થ થાય છે મિત્રો એક માત્ર. એક માત્ર, તો એની આગળ ધ આર્ટિકલ આવશે. ઓનલી શબ્દનો અર્થ જો એક માત્ર થતો હોય તો એની આગળ મિત્રો આપણે ધ આર્ટિકલ મૂકીશું. અહીંયા આપણે ધ આર્ટિકલ મૂકીશું. ધ ઓનલી થિંગ, એકમાત્ર વસ્તુ યુ લોસ્ટ ઇઝ હિઝ ટ્રસ્ટ. એકમાત્ર બાબત તે ગુમાવી છે એ તેનો વિશ્વાસ છે. એટલે તેનો એ વિશ્વાસ એ એકમાત્ર વસ્તુ એવી છે. બરાબર. અહીંયા એક અર્થ નીકળે છે, પણ અહીંયા એકલો એક અર્થ નથી નીકળતો. એકમાત્ર એટલે એ જ ઓનલી વન એન્ડ ઓનલી, એમ એ એક જ વસ્તુ. એમ એકમાત્ર વસ્તુ મહત્વની તે ગુમાવી હોય તો જ્યારે આપણે એકમાત્ર વસ્તુ કહીએ છીએ ત્યારે એને બહુ મહત્વને ભાર આપીએ છીએ. એટલે મિત્રો અહીંયા ધ આર્ટિકલ આવશે. હી વોઝ ધ ઓનલી પર્સન ઇન ધ રૂમ. તે રૂમમાં એકમાત્ર માણસ હતો, એના સિવાય બીજું કોઈ નહોતું. બરાબર. ચાલો હવે મિત્રો આપણે ઓનલી શબ્દનો બીજો એક અર્થ ધ્યાનમાં લઈ લઈશું, ફક્ત. જ્યારે પણ ઓનલી શબ્દનો અર્થ ફક્ત થશે ત્યારે મિત્રો એ ફક્ત પછી એક વચન નાઉન આવેલું હોય, ગણી શકાય તેવું, તો એની આગળ એ અથવા એન આર્ટિકલ મૂકીશું. અને ફક્ત અર્થ જ્યારે આવતો હોય ત્યારે એના પછી મિત્રો ફ્યુ અથવા લિટલ પણ આવી શકે છે, તો એની આગળ પણ મિત્રો આપણે અ આર્ટિકલ મૂકીશું. બરાબર. અહીંયા તો અ આર્ટિકલ જ મૂકીશું, કારણ કે ફ્યુ અને લિટલનો ઉચ્ચાર વ્યંજન થાય છે, અને આમાં એક વચન નાઉન આવે ગમે તે આવે, વ્યંજન કે સ્વર ઉચ્ચારવાળું આવી શકે છે. બરાબર. હવે આ ફ્યુ અને લિટલ વાળો મુદ્દો તો તમને ખબર છે. ફક્ત થોડુંક પાણી, ફક્ત થોડાક વિદ્યાર્થીઓ જોઈએ છે અમને. ઓનલી અ ફ્યુ સ્ટુડન્ટ્સ, ઓનલી અ લિટલ વોટર. આ મુદ્દો મેં તમને લિટલ ધ લિટલમાં શીખવાડી દીધો છે, એટલે એ તમને તકલીફ નહીં પડે. તો જુઓ મિત્રો, ઓનલી પછી લિટલ શબ્દ આવ્યો છે તો અ આર્ટિકલ. ઓનલી પછી ફ્યુ શબ્દ આવ્યો છે તો અ આર્ટિકલ. અ લિટલ અને અ લિટલનો મિનિંગ શું થાય છે? અ ફ્યુનો મિનિંગ થાય છે થોડાક, અને અ લિટલનો મિનિંગ થાય છે મિત્રો થોડુંક. બરાબર. તો દેખીતી વાત છે કે થોડુંક અને થોડાક અર્થ માટે અ લિટલ અને અ ફ્યુનો પ્રયોગ થાય છે. ઓનલી અ લિટલ કેર ઇઝ નીડેડ. ફક્ત થોડીક કાળજીની જરૂર છે. ફક્ત થોડી એક. બરાબર. ફક્ત થોડીક, થોડુંક, થોડીક તો થોડી એક. ઓનલી અ ફ્યુ હાઉસીસ. ફક્ત થોડાક ઘરો સર્વાઇવ્ડ ધ હરિકેન. હરિકેનનો મિનિંગ શું થાય છે? વાવાઝોડું, વંટોળ. વિધાઉટ એની ડેમેજ. ફક્ત થોડાક ઘરો નુકસાન વગર એ જે હરિકેન છે, વંટોળ, વાવાઝોડું, એ વંટોળની સામે ટકી રહ્યા. ચલો આ એક મુદ્દો ક્લિયર. અને એના પછી આ જુઓ મિત્રો, ઓનલી અ વેરી સ્મોલ બેડ. તો જુઓ મિત્રો, આમાં બેડ એક વચન નાઉન આવી ગયું, અને એ પણ ગણી શકાય તેવું. બરાબર છે. ઓનલી અ વેરી સ્મોલ બેડ વિલ ફિટ ઇન ધીસ રૂમ. ફક્ત એક નાનકડો, ફક્ત એક ખૂબ જ નાનકડો બેડ આ રૂમમાં ફિટ થાય, બાકી બીજું કંઈ આ રૂમમાં આવશે નહીં. બરાબર. એ જ રીતે ઓનલી પછી એક વચન નાઉન છે. એ રીતે ઓનલી પછી અહીંયા મધર એક વચન નાઉન છે. ફક્ત એક માં, ફક્ત પછી એક વચન નાઉન હશે ને તો એક અર્થ નીકળશે. જુઓ મિત્રો, ફક્ત એક નાનકડો બેડ, ફક્ત એક માં, ફક્ત એક માં જ કેન સેક્રિફાઈસ ધીસ મચ. ફક્ત એક માં આટલું બધું બલિદાન આપી શકે છે.
રાઈટ. ચલો ક્લિયર. તો ઓનલી પછી ધ આર્ટિકલ ક્યારે આવે, ઓનલી પછી એ અથવા એન આર્ટિકલ ક્યારે આવે, આ મુદ્દો ક્લિયર કર્યો મિત્રો. હવે આ વાક્ય જુઓ મિત્રો, રાઈટ. અહીંયા આપણે ઓનલીની આગળ ધ મૂકીએ છીએ, અહીંયા ઓનલી પછી એ અથવા એન આર્ટિકલ મૂકીએ છીએ. ધ્યાનમાં લઈ લો, ઓનલી પછી એક વચન નાઉનની આગળ એ અથવા એન આર્ટિકલ હશે, ઓનલીની આગળ ના આવે. અને ઓનલીની આગળ ખાલી જગ્યા હોય અને એક માત્ર અર્થ નહીં કરતો હોય તો ધ આવશે, બરાબર. પણ અહીંયા જુઓ મિત્રો, અહીંયા ઓનલી શબ્દનો મિનિંગ થાય છે ફક્ત અથવા માત્ર, અને એના પછી ખાલી એડજેક્ટિવ છે, એના પછી ખાલી અવેલેબલ એડજેક્ટિવ છે, નાઉન નથી. તો અહીંયા નો આર્ટિકલ આવશે. તો ઓનલી શબ્દ પછી એડજેક્ટિવ હોય અથવા ઓનલી શબ્દ પછી માની લો કે ખાલી જગ્યા ઓનલી ઇન ઇન્ડિયા, ફક્ત ભારતમાં, તો અહીંયા નો આર્ટિકલ આવશે. ઓનલી ઇન ઇન્ડિયા, તો આમાં પાછળ નાઉન એ નથી અને ઓનલીનો અર્થ એકમાત્ર પણ નથી થતો. જ્યારે પણ આર્ટિકલ આવે ત્યારે ઓનલી પછી નાઉન હોવું જરૂરી છે, ઓનલી પછી નાઉન હોવું જરૂરી છે, બરાબર છે. નાઉન હોવું જરૂરી છે. ઓનલી પછી ખાલી એડજેક્ટિવ હોય કે ઓનલી પછી કશું ના હોય અથવા એડવર્બિયલ ફ્રેઝ હોય તો નો આર્ટિકલ. એટ પ્રેઝન્ટ ધીઝ લેપટોપ્સ આર ઓનલી અવેલેબલ ઇન જાપાન. અત્યારે હાલ વર્તમાનમાં જોવા જઈએ તો આ લેપટોપ ફક્ત જાપાનમાં અવેલેબલ છે, ઓનલી અવેલેબલ ઇન જાપાન, આર અવેલેબલ ઓનલી ઇન જાપાન એવું પણ કહી શકાય. ક્લિયર મિત્રો. તો અહીંયા નો આર્ટિકલ. તો ઓનલીની આગળ ધ આર્ટિકલ, ઓનલી પછી એ અથવા એન આર્ટિકલ ક્યારે આવે અને ઓનલીની આગળ ધ ક્યારે આવે ને ઓનલીની આગળ નો ક્યારે આવે, આ ડિફરન્સ જરા મગજમાં ફિટ કરી દો મિત્રો. બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. થેન્ક યુ સો મચ. આના પછીના વિડીયોમાં આપણે સુપરલેટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીના શબ્દોની આગળ કયા કયા આર્ટિકલ આવે છે એવા ઘણા અપવાદો ક્લિયર કરીશું.